હેલો એવરીવન, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે વિદુના વ્લોગમાં. આજે આપણે આવી ગયા છીએ કેદારનાથ સિરસીમાં એક હોટલમાં જમવા, કેમ કે રોજ અમારી હોટલનું ખાઈ ખાઈને અમે કંટાળી ગયા હતા, તો થોડોક ટેસ્ટ બદલવા અમે આવ્યા છીએ બીજી હોટલમાં, કેમ કે અમારે જોતો તો ગુજરાતી ટેસ્ટ અને જે ઉત્તરાખંડમાં મળવું બહુ મુશ્કેલ હતું. માંડ હવે એક આ હોટલ મળી છે. હવે આપણે જોઈએ અહીંયા કેવો ટેસ્ટ છે. તો આ હતું અહીંનું મેનુ કાર્ડમાં તમને બતાવી દઉં શું શું અવેલેબલ હતું. ડ્રિંક્સ બધા અવેલેબલ હતા, સાઉથ ઇન્ડિયન અવેલેબલ હતા, પછી થાળી પણ અવેલેબલ હતી, એ લોકોની ફિક્સ થાળી. सूप अवेलेबल होता है, स्वीट्स, स्नैक्स एंड मित्रों गुलाबजामुन एक गुलाबजामुनના 40 રૂપિયા. લા મેં કીધું અમારે સુરેન્દ્રનગર ગુજરાતમાં આટલું મોંઘું તો નહીં મળતું, પણ એ લોકો શું કરે કે ટ્રાન્સપોર્ટેશનના ચાર્જ પણ અંદર ઇન્ક્લુડ કરી દે. તો ઇન્ડિયન ફૂડ બધી ટાઈપના એ લોકોની સબ્જી અવેલેબલ હતી, બ્રેકફાસ્ટ, સેન્ડવિચ, જે કયો હોય બધું જ અવેલેબલ હતું. તો અમે અમારી રીતે ઓર્ડર કરી દીધો છે અને બસ ટેબલ પર રાહ જોઈને બેઠા હતા કે બસ જલ્દી જલ્દી જમવાનું આવી જાય તો સારું. અને ત્યાં આવી ગયું અમારે જમવાનું, તો સબ્જી અને રોટી બી આવી ગઈ છે. સેલાડ એ લોકો આપે છે, એ રેગ્યુલર છે ઉત્તરાખંડમાં, એ લોકોનું બાંધેલું છે કે કાકડી ડુંગળીનું જ સલાડ, ટમેટા એ લોકો દેતા જ નહીં સલાડમાં. ત્યારબાદ અમે આ મટર પુલાવ બી બનાવ્યો. તો મટર પુલાવ મને સિરિયસલી કહું તો મટર પુલાવ વધારે થોડોક ભાવ્યો હતો. તો બસ હવે જમવાનું સ્ટાર્ટ કરી દઈ. ઉત્તરાખંડમાં મિત્રો કેવું હોય કે એ લોકોને છે ને આપણે ગુજરાત જેવા મસાલા એ લોકોને આવે જ નહીં, એટલે એમનું ફૂડ થોડુંક અલગ પડી જાય. પણ અમે જે અત્યારે હોટલમાં આવ્યા છીએ ને એ લોકોનું ફૂડ મને તો ગુજરાતી ટેસ્ટ આવ્યો, કેમ કે જે હોટલવાળા ભૈયા હતા ને એ મહારાષ્ટ્રના હતા અને મહારાષ્ટ્રના મરચું, હળદર ને એ બધું જે કહેવાય ને એનો કંઈક ટેસ્ટ જ અલગ હોય. તો એ લોકો કહે કે અમારા રસોઈ પણ અમે મહારાષ્ટ્રથી અહીંયા લાવ્યા છીએ. તો કહેવાય ને સેટિસ્ફાઈડ જમવાનું મળ્યું હતું અમને. અહીંયા જો છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પણ હતી. મહારાષ્ટ્રથી આવ્યા હોય એટલે શિવાજી મહારાજની મૂર્તિ તો હોય જ. તો મિત્રો જમીને અમે બહાર આવ્યા. અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા હેલિપેડ હતું. અમે હોટલની સામે જ હેલિપેડ હતું, તો અહીંથી હેલિકોપ્ટર જોઈએ તમને ઉપર એક બીજું હેલિકોપ્ટર દેખાય છે, કેદારનાથ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર હતું. તો બસ થોડીક વાર નજારાનો આનંદ લીધો અને હોટલ તરફ પાછા વળ્યા. તો મિત્રો તમને લોકોને મારો વ્લોગ કેવો લાગ્યો મને કહેજો અને બસ લાઇક અને કોમેન્ટ કરતા રહેજો. મળશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને મારા જય મહાદેવ. થેન્ક યુ.